લોકો પ્રગતિ કરે પછી પાછળનું ભૂલતા જાય છે. પણ હું ગામડાના ખેડૂતનો દીકરો છું. આખરું મારી માતૃભૂમિ છે, મારું વતન છે, જન્મભૂમિ છે, જ્યાં હું ધરતીની ધૂળમાં આલોટીને ઉછર્યો છું. એ વતનની યાદ અમદાવાદ શહેરમાં 55-60 વર્ષ સુધી રહેવા છતાં એ વતનની યાદ હૃદયમાંથી ક્યારેય વિસરી શક્યો નથી. મને થયું કે ભાઈ ચાલો આપણને આટલા બધા માન સન્માનો આટલું બધું આપણને મળ્યું, એ તો વ્યક્તિગત મને મળ્યું છે, એમાં મારા વતનને કે વતનના લોકોને શું ફાયદો? એ તો બિચારા ત્યાંના ત્યાં જ છે. પછી વિચાર્યું કે વતન માટે આપણે કશું કંઈક કરવું જોઈએ, કારણ કે મારી ખેતીવાડી ત્યાં છે, ભાઈઓ ત્યાં છે, કશું કરવું જોઈએ. એમ વિચાર કરતાં કરતાં મારી આ લોકકલાની સફર દરમિયાન મને જે કંઈ એવોર્ડ્સ મળેલા, જે કંઈ માનપત્રો મળેલા, જે કંઈ મેમેન્ટોઝ મળેલા, આ બધું ઢગલાબંધ મારા ઘરમાં માળિયાઓ અને રૂમો ભરીને સચવાઈ રહેલું હતું. પછી મને થયું કે ભાઈ એક મ્યુઝિયમ સરસ જો બનાવ્યું હોય તો સારું. એટલે કેટલાક મિત્રોની સલાહ હતી કે ભાઈ આ તમારું ઘર મ્યુઝિયમ જેવું છે, અહીંયા જ બનાવી નાખો ને. મેં ભાઈ અમદાવાદમાં 25 મ્યુઝિયમો છે, આજે કોઈ મ્યુઝિયમ જોવા અમદાવાદમાં જતું નથી, પણ મારા વતનમાં જો મ્યુઝિયમ બનાવું ને તો વતનમાં એક મારું સંભાળણું રહે અને વતનને આપણે કશુંક આપ્યું હોય એવું આપણને ફીલ થાય. એ વિચારને મારા દીકરા નરેન્દ્રએ સૌ પહેલાં વધાવી લીધો.